ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અનંત લંબાઈના સુરેખ તાર વડે કોઈ આર અંતરે, તારથી આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું અને સૂત્ર હતું E બરાબર 2k લેમ્બડા અપોન આર. ખબર છે? એનો મતલબ કે કોઈ અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર હોય અને એ તારની રેખીય ઘનતા લેમડા હોય તો ત્યાંથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રથી તમે શોધી શકો અને એ અંતર ઉપર આધાર રાખતું હતું. ઓકે, હવે આજે આપણે કોઈ અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. જુઓ, તો ક્વેશ્ચન છે કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અનંત સમતલ એટલે જો અનંત રીતે આ બાજુ ઉપર નીચે, આ બાજુ અને આ બાજુ અનંત રીતે, જો મેં આકૃતિ દોરેલી છે તો આ અનંત રીતે વિતરિત થયેલું છે. બરાબર? હવે એ સમતલ એ સમાન રીતે વિદ્યુત ભારિત થયેલું છે એટલે એની અંદર આ પ્રમાણે વિદ્યુતભાર મૂકી દીધેલા છે સમાન રીતે. અને સમતલની અંદર જો સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલા હોય તો પૃષ્ઠ ઘનતા આવે એની અંદર, કારણ કે પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલા છે. અને આ એકમ ક્ષેત્રફળ, કારણ કે પૃષ્ઠ છે, સમતલ એટલે ક્ષેત્રફળ આવશે, તો આમ આ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, એને આપણે શું કહીએ છીએ? એની પૃષ્ઠ ઘનતા. બરાબર? તો આ પૃષ્ઠની કંઈક પૃષ્ઠ ઘનતા હશે, પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા કહી દઈએ. બરાબર? તો જો થિયરીની શરૂઆત કરવી તો આ પ્રમાણે કરાય કે ભાઈ સમાન રીતે વિદ્યુત ભારિત અને પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતું એક અનંત સમતલ વિચારો, જેમ આપણે પેલામાં સુરેખ તાર વિચાર્યો તો એ પ્રમાણે. ક્લિયર? ઓકે. હવે વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરવી છે, કે અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. તો પૃષ્ઠથી, આ જે પૃષ્ઠ આપેલું છે તે પૃષ્ઠથી અમુક અંતરે, ધારો કે આ x અંતર છે, અમુક અંતર, ગમે તેટલું અંતર કોઈ ફિક્સ નથી. પેલામાં જેમ આર અંતર હતું એવું અહીંયા આગળ કોઈ અંતર ફિક્સ નથી. અમુક અંતરે પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ચલો અહીંયા આગળ પણ ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો ગૌસનો નિયમ, જો આ જે ગૌસના નિયમોના ઉપયોગોની જે આ થિયરીઓ છે એ બધી થિયરીઓ એક જ જેવી છે. એક થિયરી આવડે એટલે બાકીની બધી થિયરી આવડે. ક્લિયર? તો જો અહીંયા આગળ ગૌસનો નિયમ શું છે? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો અહીંયા તમારે આ જે અનંત સમતલ છે, અનંત સમતલેથી અમુક અંતરે પી બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ જે બિંદુ છે એ બિંદુ પર એ બિંદુમાંથી પસાર થતી ગૌસિયન સપાટી વિચારવી પડે આપણે. ઓકે. તો જુઓ, હવે આ જે અનંત સમતલ છે એ સમતલથી ધારો કે અમુક અંતરે પી બિંદુએ છે, તો પી બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી વિચારી. અહીંયા આગળ આપણે એક લંબઘન વિચારેલી છે ગૌસિયન સપાટી. ક્લિયર? ઓકે. જો જૂની ટેક્સ્ટ બુકની અંદર નળાકાર સપાટી વિચારેલી હતી. બરાબર? તો એ પ્રમાણે પણ તમે ગણતરી કરો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે આપણને. બરાબર? અને આ પ્રમાણે ધારો કે લંબઘન લો તો પણ આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે, કારણ કે ગૌસનો નિયમ જે છે એ બંધ સપાટી માટે, કોઈ પણ આકાર માટે સાચો છે. ક્લિયર? ઓકે. તો આ અનંત સમતલથી પી બિંદુએ કે પી બિંદુમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ વિચારીએ. તો જુઓ અહીંયા આગળથી હવે આપણે અહીંયા એક લંબઘન ગૌસિયન પૃષ્ઠ વિચારેલું છે, એટલે આ બાજુ જેટલા અંતરે પી બિંદુ છે એટલા જ અંતરે આ બાજુ પણ આપણે ક્ષેત્રફળ વિચારીએ. ધારો કે ગૌસિયન સપાટી જે છે એ ગૌસિયન સપાટીનું આ બાજુનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એસ છે અને ડેલ્ટા એસ બરાબર એ થશે. ક્લિયર? જો અહીંયા આગળ આપણે સમઘન સપાટી વિચારી છે, જો આ પ્રમાણેની હું વાત કરું છું,
ધારો કે આ સમઘન છે, સોરી લંબઘન છે, ક્લિયર? ઓકે, હવે આની વચ્ચોવચ્ચ પૃષ્ઠ છે આ પ્રમાણે, તો આ બાજુથી અંતર અને આ બાજુથી અંતર કેવું છે? સમાન છે આ પ્રમાણે, સમજી લેજો તમે, બરાબર છે? ક્લિયર? અને આમ વચ્ચે પૃષ્ઠ છે. તો જો હવે આપણે શોધવાનું શું? તો ફ્લક્સ ફાઈ. તો આ જે સમઘન છે એ સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પહેલાં આપણે શોધી કાઢવાનું. જેમ આપણે આગળની થિયરીની અંદર જે નળાકાર વિચાર હતો, તો એ નળાકાર સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ શોધી કાઢ્યો અને પછી ઘેરાયેલો વિદ્યુત ભાગ, પછી કિંમતો મૂકી દીધી, બરાબર, બંનેની, અને પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. એ જ પ્રમાણે અહીંયા આગળ તો જુઓ, હવે આ જે લંબઘન છે તો એની સપાટીઓ કેટલી? તો જુઓ, એની સપાટી 6, એક આ બાજુની સપાટી, એક આ બાજુની સપાટી, બરાબર, એક આ પાછળની, નીચેની અને આ બાજુની, આમ ટોટલ 6 સપાટી છે. અને જો વિદ્યુત ક્ષેત્ર જે છે આ અનંત સમતલમાં આ પ્રમાણે વિદ્યુત ભાર મૂકેલો છે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં અને આ દિશામાં હશે. ધન વિદ્યુત ભાર છે એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, બરાબર, ઉપર નહીં હોય. તો જો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ દર્શાવેલી છે. તો જો અહીંયા આગળ ફ્લક્સ તમને ક્યાં મળશે? તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ બાજુની 2 સપાટીઓ છે. જો એક આ સપાટી અને એક આ સપાટી, બરાબર, આની વાત કરું છું, આ સપાટી અને આ સપાટી. તો આ 2 સપાટીને વિદ્યુત ક્ષેત્ર સમાંતર છે. આ સપાટી છે તો આ સપાટીનો આપણે ક્ષેત્રફળ લઈએ, ધારો કે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ બરાબર એ છે, બરાબર, ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ, બરાબર, પણ આનું ક્ષેત્રફળ એ છે. એ જ પ્રમાણે આ સપાટીનું ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ, પણ એનું ક્ષેત્રફળ લેવા જઈએ તો ક્ષેત્રફળ ડેલ્ટા એસ બરાબર એ લીધેલ છે, સમજી લો અહીંયા આગળ, બરાબર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બરાબર, જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ડેલ્ટા એસ પણ એ દિશામાં, તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થશે. તો અહીંયા આગળ ફ્લક્સ મળશે તમને. એ જ પ્રમાણે આ સપાટી, ધારો કે આને સપાટી 1 કહી દઈએ અને સપાટી 2 કહી દઈએ, બરાબર. તો સપાટી 1 આગળ પણ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશો વચ્ચેનો ખૂણો કેવો થાય છે? 0, એટલે કે બંને સમાંતર છે. તો ત્યાં આગળ તમને વિદ્યુત ફ્લક્સ મળશે. પણ આ જે સપાટીઓ છે, જુઓ, બાકીની વધેલી 4 સપાટી, એ સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ થશે. જો તમે આની વાત કરીએ તો આનો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર હશે આ પ્રમાણે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો કેવો થયો છે? લંબ. થીટા બરાબર 90 અને cos 90 ની વેલ્યુ 0. એ જ પ્રમાણે આ બાજુની વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, બરાબર, બહારની તરફ આ પ્રમાણે, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો અહીંયા પણ 0. એ જ પ્રમાણે અહીંયા ને પાછળ, બરાબર. તો આમ આ જે 4 સપાટીઓ છે એ 4 સપાટીઓની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થશે? 0 થશે, બરાબર. તો અહીંયા આગળ તમારે લખવું હોય તો આ પ્રમાણે તમે લખી શકો કે આ લંબઘન અથવા તો જો સમાન અંતરે લઈ લઈએ આ પ્રમાણે તો સમઘન પણ લખી શકો તમે, બરાબર છે. લંબઘન અથવા તો સમઘન, બરાબર છે. એ પૃષ્ઠની 2 સપાટીઓ એ ફ્લક્સ મળશે, બાકીની 4 સપાટીઓ ના ક્ષેત્રફળ સદિશો, બાકીની 4 સપાટીઓના ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી ફ્લક્સ 0 થશે, બરાબર. તો આ 2 સપાટીઓ એ ફ્લક્સ મળશે. તો કઈ 2 સપાટીઓ? તો આ 2 સપાટીઓ, બરાબર, સપાટી 1 અને સપાટી 2. તો આપણે લખીએ કે ભાઈ સપાટી 1 સાથે સંકળાયેલ ફ્લક્સ φ1, બરાબર, એક સપાટી વગરનું ફ્લક્સ φ1 કહી દઈએ તો φ1 બરાબર E ડેલ્ટા એસ કોસ થીટા. તો વિદ્યુત ક્ષેત્ર E ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ એ લીધો છે આપણે, એટલે E a અને cos 0 ની વેલ્યુ 1. તો આપણને સપાટી 1 આગળનું ફ્લક્સ E a જેટલું મળશે. એ જ પ્રમાણે સપાટી 2 આગળનું ફ્લક્સ પણ એના જેટલું જ મળશે. સપાટી
બે સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર phi2 ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ કોસ થીટા. તો એનું પણ EA કોસ 0 અને કોસ 0 ની વેલ્યુ 1 એટલે EA મળશે ફ્લક્સ phi2 બરાબર. અને બાકીની આ ચાર સપાટીઓનું ફ્લક્સ કેવું થાય? શૂન્ય થશે બરાબર. તો આમ આ સમઘન અથવા તો લંબઘન જે પૃષ્ઠ છે એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ phi બરાબર phi1 પ્લસ phi2 અને પેલું તો 0 છે તો બોલો phi1 કેટલું છે? EA પ્લસ EA તો કુલ ફ્લક્સ 2EA થશે. કુલ ફ્લક્સ phi બરાબર 2EA થશે. તો આપણને જો ફ્લક્સ મળી ગયું. હવે આપણે ઘેરાયેલો વિદ્યુતભાર શોધી કાઢીએ. તો જુઓ આ પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q upon એપ્સાઇલોન 0. તો એના ઉપરથી ઘેરાયેલો વિદ્યુતભાર Q બરાબર અને આ બાજુ લઈ જાઓ સિગ્મા ઇન્ટુ A થાય બરાબર. ચલો આ બધાની કિંમત આમાં મૂકી દઈએ તો ફ્લક્સ phi બરાબર therefore phi is equal to Q upon એપ્સાઇલોન 0. ફ્લક્સ phi બરાબર 2EA is equal to Q બરાબર સિગ્મા ઇન્ટુ A upon એપ્સાઇલોન 0. એ કેન્સલ. વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 થશે. ક્લિયર? એટલે એક બાજુ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આટલું મળે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તો જુઓ અહીંયા આગળ આપણે વાત કરેલી એ પ્રમાણે કે અંતર આવતો નથી, R આવતો નથી. એનો મતલબ કે જો અનંત સમતલ હોય તો સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતર ઉપર આધાર રાખતું નથી બરાબર. અંતર પર આધારિત નથી. ક્લિયર? જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 અને એ દિશામાંનો એકમ સદિશ આ દિશામાંનો એકમ સદિશ n કેપ લઈ લઈએ આપણે. આ પૃષ્ઠને રજૂ કરતો પૃષ્ઠને લંબ બરાબર આ પૃષ્ઠ છે ને લંબ રજૂ કરતો એ દિશામાંનો એકમ સદિશ. તો એને આ પ્રમાણે લખી શકાય. બોલો ક્લિયર? તો આમ વિદ્યુત ક્ષેત્ર જે આપણે અનંત સમતલ વડે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે કોઈ P બિંદુએ એ અંતર ઉપર આધારિત નથી બરાબર. પર્ટિક્યુલર આવા એક અનંત સમતલ માટે તો તમને આના ઉપરથી MCQ પૂછે બરાબર કે ભાઈ આ અનંત સમતલથી 10 સેન્ટીમીટર અંતરે ધારો કે વિદ્યુત ક્ષેત્ર 50 છે બરાબર. તો જો 20 સેન્ટીમીટર કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું બરાબર? વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ બરાબર એકમ 50 ન્યૂટન પર કુલમ છે તો 20 સેન્ટીમીટર એ કેટલું? તો પછી એવું ના કે ડબલ થઈ જાય એવું. હા, કારણ કે અંતર બદલાશે પણ વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું મળશે. એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 50 જ થશે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવાનું. બોલો એકદમ ઇઝી સરળ આવડે એવું છે. પહેલાં શું કીધું છે કે અનંત સમતલ તો અનંત સમતલ લઈ લીધું. હવે ત્યાંથી અમુક અંતરે આકૃતિમાં x લખેલું છે આપણે અમુક અંતર લેવાનું. અમુક અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એ P બિંદુ ગૌસિયન પૃષ્ઠ ઉપર આવે એ પ્રમાણેની એક ગૌસિયન પૃષ્ઠ અથવા તો ગૌસિયન સપાટી વિચારો. આપણે અહીંયા આગળ એક લંબઘન ગૌસિયન પૃષ્ઠ લીધો છે, એક સપાટી લીધી છે. પૃષ્ઠ સપાટી બે એક જ વસ્તુ છે બરાબર છે. તો હવે સમઘન લીધો છે તો સમઘનના કેટલા પૃષ્ઠ હોય, કેટલી બાજુ હોય, કેટલી સપાટી હોય? 6 સપાટી હોય. તેમાંથી જુઓ તમે 4 સપાટીએ તમને 4 સપાટીના ક્ષેત્રફળ સદિશો જે છે વિદ્યુત ક્ષેત્રને લંબ છે. લંબ હોવાથી ત્યાં આગળ ફ્લક્સ મળશે નહીં, ફ્લક્સ શૂન્ય થઈ જશે. તો અહીંયા આગળ 2 સપાટી આગળ જ તમને ફ્લક્સ મળશે. તો 2 સપાટી આગળનું ફ્લક્સ પહેલાં શોધી કાઢો આપણે બરાબર. phi1 અને phi2 શોધી કાઢ્યો આપણે અને એના ઉપરથી કુલ ફ્લક્સ મળી જાય. આ લંબઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તો કુલ ફ્લક્સ phi બરાબર 2EA જેટલું મળે.
હવે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર, તો આટલો વિદ્યુતભાર ઘેરાયેલો હશે, બરાબર, આટલા ક્ષેત્રફળમાં, તો ક્ષેત્રફળે, બરાબર, તો એકમ ક્ષેત્રફળમાં ઘેરાયેલો વિદ્યુતભાર, તો એની શું થઈ ગઈ, આ પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા આટલા. તો ઘેરાયેલો વિદ્યુતભાર Q બરાબર શું થશે, એની આ બાજુ લઈ લે, સિગ્મા ઇન્ટુ A. હવે ગૌસના નિયમનો ઉપયોગ કરો આપણે કે ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. ફાઈની કિંમત મૂકો, Qની કિંમત મૂકો, એ કેન્સલ, તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 થશે, બરાબર. અને સદિશ સ્વરૂપે લખો તો આ પ્રમાણે. અને આ જે સમતલ અનંત પૃષ્ઠ છે, સમતલ છે, તો સમતલ વડે જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે એ અંતર પર આધારિત નથી, અથવા તો આધાર રાખતું નથી. ક્લિયર? તો આ પ્રમાણે આ થિયરી ગણી શકાય. આગળના જેવી ઇઝી જ છે, બરાબર છે. જો આના પર આધારિત એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જો હવે થિયરી પર આધારિત સ્વાધ્યાયનું 1.24મું એક્ઝામ્પલ જો કે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. બે ધાતુની પ્લેટો જો આ પ્રમાણે એકબીજાની નજીક અને સમાંતર, આ પ્રમાણે એક અને આ બીજી ધાતુની પ્લેટ એકબીજાની નજીક અને સમાંતર છે. આ પ્લેટ 1 અને આ 2. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, એટલે અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, એટલે આ જો ધન હોય તો આ ઋણ ધરાવતી અને 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. એટલે પૃષ્ઠ ઘનતા આપેલી છે તમને, પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર પૃષ્ઠ ઘનતા આપેલી છે. તો જુઓ શોધવાનું શું કહે છે કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે આ પ્રથમ પ્લેટ એની બહારના વિસ્તારમાં, એટલે આ બાજુ એને આપણે A કહી દઈએ, બરાબર, એ બિંદુ. પછી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે બીજી પ્લેટ એની બહારનો વિસ્તાર, એટલે અહીંયા આગળ આપણે એને B કહી દઈએ. અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં, એટલે આ બંને પ્લેટોની વચ્ચે ધારો કે C કહી દઈએ આપણે, C વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. જો વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે આપેલું છે, સદિશ સ્વરૂપે શોધવાનું કહે છે, બરાબર. તો જો હવે કે આ જે પ્લેટ 1 છે એ આપણે ધન વીજભારિત લીધી, બીજી પ્લેટ છે એ આપણે ઋણ વીજભારિત લીધી. તો બોલો આ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, પહેલી પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, ધારો કે E1 છે, આપણે એને E1 કહી દઈએ. એટલે આ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, અને આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. જુઓ, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, E1. ક્લિયર? આ ધન પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. હવે ઋણ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર, તો ઋણ પ્લેટનું કેવું આવશે, અંદરની તરફ આવશે, એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા અંદરની તરફ, અહીંયા પણ કેવું આવશે, અંદરની તરફ આવશે વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? તો જુઓ આ પ્રમાણે થશે. તો હવે આપણે ગણી કાઢીએ. જુઓ અહીંયા આગળ કે પહેલું એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, એટલે અહીંયા આગળ તો જુઓ એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર, એટલે બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે એને E2 કહી દઈએ, I2 બરાબર. તો જો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, જુઓ E1 આ બાજુ છે અને E2 આ બાજુ છે, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. ધારો કે E2 ને આપણે ડાબી બાજુ છે એટલે માઇનસ કહી દઈએ, તો એને દર્શાવવું હોય તો E1 પ્લસ E2, અને E1 ને લખવું હોય તો જુઓ પ્લેટને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે હમણાં ભણી ગયા કે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. આટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે આપણને. તો આ બિંદુ આગળ આ પ્લેટને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું થશે.
તો ધારો કે આપણે E1 કીધું છે તો E1 બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 અને જો ડાબી બાજુ છે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો ડાબી બાજુ કે ધારો કે આ માઇનસ એક્સ અક્ષ થાય આ બાજુ બરાબર તો માઇનસ આઈ કેપ લખીએ આપણે બરાબર ધારો કે આ માઇનસ એક્સ અક્ષ ઉપર છે સમજો બરાબર તો આ માઇનસ આઈ કેપ લખાય પ્લસ ચલો E2 આ બાજુ છે બરાબર તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ ઋણ પ્લેટને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં એટલે કે આ બાજુ છે જુઓ તો કેવું આવશે પ્લસ આઈ કેપ જો આપણે સદિશ સ્વરૂપે લખીએ છીએ બરાબર નહીં તો જો ડાયરેક્ટ મૂલ્ય સ્વરૂપે લખે તો આ પ્લસ ને આ માઇનસ લઈ લેવાનું બરાબર છે તો જો આ માઇનસ થશે એટલે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ પ્લસ માઇનસ ઉડી જશે એટલે 0 તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે 0 એટલે અહીંયા આગળ એ આગળ વિદ્યુત ક્ષેત્ર 0 એ જ પ્રમાણે બી આગળ ચલો હવે તમને આઈડિયા આવી ગયો હોય કે ભાઈ બીજી પ્લેટની બહાર વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 બરાબર બીજી પ્લેટની બહારના વિસ્તારમાં ચલો E1 આ બાજુ ધન દિશામાં એટલે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ પ્લસ E2 આ બાજુ એટલે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 માઇનસ આઈ કેપ માઇનસ આગળ લાવી દો તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ ચલો પ્લસ માઇનસ 0 વિદ્યુત ક્ષેત્ર 0 બરાબર તો એ અને બી બિંદુએ એટલે કે પ્રથમ પ્લેટની બહાર અને બીજી પ્લેટની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે ચલો તો સી આગળ જુઓ કે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં તો જો બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં ધન પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઋણ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં એટલે બંને એક જ દિશામાં તો વચ્ચે બંને પ્લેટોની વચ્ચે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ E બરાબર E1 પ્લસ E2 ચલો E1 સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ બરાબર બંને પ્લસ આવશે એક જ દિશામાં છે ધન દિશામાં તો બોલો શું થશે 2 સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 આઈ કેપ થશે 2 ગયું બરાબર તો બહારના સોરી બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 આઈ કેપ ધન એક્સ દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર હશે સી બિંદુએ ચલો એની અંદર કિંમતો મૂકી દઈએ હવે સિગ્મા આપેલું છે આપણને એપ્સાઇલોન 0 ની આપણને ખબર છે તો જુઓ કે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર ચલો સિગ્માની જગ્યાએ 17 ગુણ્યા 10⁻22 છેદમાં એપ્સાઇલોન 0 8.85 ઇન્ટુ 10⁻−12 અને એ દિશામાં એકમ સદિશ આઈ કેપ તો હવે જો આનું તમે સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ આપશો કેલ્સીથી તો તમને મળશે 1.92 ગુણ્યા 10⁻10 આઈ કેપ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આટલા ન્યૂટન પર કુલમ તો બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર 1.92 ગુણ્યા 10⁻10 આઈ કેપ એટલે આ દિશામાં બરાબર ધન એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે તો આ એક્ઝામ્પલ આ પ્રમાણે ગણી શકાય બરાબર આ જે સૂત્ર છે આ સૂત્ર બીજા ચેપ્ટરની અંદર પણ આવશે એ આવશે એટલે હું તમને યાદ કરાવીશ બરાબર છે તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણી શકાય બરાબર છે જો બધી થિયરી લખવાની ચોપડાની અંદર લખજો એક્ઝામ્પલ બધા ગણજો બરાબર છે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે આવડશે ઓકે એટલું બેનિફિટ રહેશે તમને બરાબર છે ઓકે તો આજે આટલું
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય.